જી હોય અમે પ્રેમની ભાષા સમજાવું ને, હજી પ્રેમની ભાષા બરાબર અલગ થાય જ ને. ના પાડતા હોય ગાડી લાવીને લઈ જાય તમારી ગાડી હોતી પડી જાય. ગાડી ક્યાં છૂટશે તમારી? અહીંયા દાદાગીરી ને દાદાગીરી જ્યાં કરતા હોય કરજો. આ કામ મારા બાપનું છે. એને અંદર પુરાઈ દો, એને હેમત હું મારી આંખે અંદર પુરાઈ દઈશ. એને છોડાવી લઈશ 3 મહિના ભાઈ. તો પછી નીકળો બધા. થઈ ગઈ અમે માફી માંગી તમને કઈ બધા નીકળો. પોલીસ સ્ટેશન બોલાવું. પછી આનો છેડો લેવો ને આને લાંબુ ન કરે. તમને એમ કે નથી સમજતા? ચોરીને ચીકણું હુલાવ કરો. ચોરીને ચીકણું હુલાવ કરો. હું હમણાં પોલીસને બોલાવું છું હમણાં જ. નકર બધાની ગાડી બધી જમા થઈ જાય. બધાની એકેય પાસે લાયસન્સ છે, એકેય પાસે કાગળિયા છે ગાડીના. બધાય તમે બધાય કોણ જમીન છોડાવવા આવશે? હાલી મહિલા નથી તો હાલો નીકળો. હાઓની વાડી વઈ જાઓ. હાવન વાળી હોય જાઓ. કોની વાડી આઈના કોણ છે? આઈના કોણ છે? એ હોય જ હાલ 1-2 જણ. હાલ બાકી બધા વયા જાઓ. બાકી બધા હાઓની વઈ હાલો જાઓ. જવા જ જાઓ. કાઈ સંગઠન કોઈ જવું હાલ હાલો હાલ હાલો સંગઠન ગયું તમારે માણસ બેસાવા હાલો ગરમ કરતા મગજ અને પ્રેમથી વાત કરવી હોય ને તાર નામ શું છે? બાવનજીભાઈ વાળી વાળો. કોને આમ છોકરાનું? અહીંયા આવતો ઓલો વાત કરતો હતો. હાલો હાઓની વાડી વઈ જાઓ. હાલો જાઓ અહીંયા આવતો પ્રેમથી વાત કરીશ ને એટલો તમારી યાર વાત કરીને આનું સમાધાન કરવું હોય તો પૂરું કરી. બાકી કોઈ ન જ હાલ નીકળો. હાલ બધા કમલો નો પૂરો નીકળો. હાલ બધા હમણાં પોલીસની ગાડી જ બોલાવો. એને જમા કરાવી દો. હાલ છોકરીને હેમત બેન જમા કરાવી દો. હાલો ભાગો બધા. જય જોહાર. જય આदिवासी મારા તરફથી બધા ભાઈનો આવી ગયો છે. બસમાં આટલી વાત કપરકાન કાંડની વિડીયોની પૂરમાં એટલે ખાસ કરીને વિડીયો લાસ્ટ તક દેખો. આપણા આદિવાસી ભાઈઓ બધા કરતાં પહેલી વાત એ છે મારા ભાઈ કે તમે સમકોમતી ગમે એ થાય અમે બધા તમારી સાથે છે. આજ તમારું છે, કાલ અમારું બી આવી રીતે બનાવ બની શકે. તો એટલા માટે હું તમારી બધાની સાથે છે ભાઈ. કોઈને સમકવાની જરૂર નથી. ગમે એવો માણસ આવી જાય તો કોઈનું ભાઈ સમકવાની જરૂર નથી આપણે. બરાબર? આપણે ગુનો નથી કર્યો. કોઈ ગુનો એ લોકોએ કર્યો છે તો આપણે શું કામ ખોટા સમકીએ? ગમે એ થાય એ કરી લેજે મારા ભાઈઓ, પણ જે આપણે સમકવાનું નહીં. અને બીજી વાત, વિડીયાની માધ્યમથી જે આપણે આદિવાસી ભાઈઓને સમજાડીએ આપણે જે આગળ વિડીયો તમે દેખી લીધો છે મારા ભાઈ, તે એના માધ્યમથી આપણે જે 5 પછી પૈસા શબ્દ આપણે કહેવા પડશે. જે તમને 25,000 રૂપિયા જે હાથમાં ધરાવેલા, પણ જે આપણા આદિવાસી ભાઈઓ જાગૃત છે. કારણ કે પૈસા તો આજે નહીં તો કાલે આપણે કમાઈ લેશું, પણ જે આપણી બહેન દીકરીની ઇજ્જત આપણી પાસે ના મળે. અને જે વ્યક્તિએ પૈસા આલવાની કોશિશ કરી, જે આપણા આદિવાસી સમાજના ભાઈઓએ પૈસા એટલા માટે ધર્યા છે કે આપણે 1-2 રાત કાઢીએ એટલે આપણે વધારે બબાલ નહીં થાય. બબાલ એ માટે નહીં થાય કે આપણને ખોટી રીતે કાઢી નહીં મેલે. જ્યારે આપણે લોકોને વાત જણાવશું, લોકોને અહીંયા બોલાવશું, ત્યારે આપણા આદિવાસી સમાજના વ્યક્તિ અવાજ ઉઠાવી શકે. કેમ કે હું કદાચ એકલો વાડીએ હોય તો મને જબરજસ્તી કદાચ પૈસા આપે તો હું જબરજસ્તી તો જે મને આપે ત્યારે પૈસા મારે લેવા પડે. ધમકી આપે, જે કોઈ બી વ્યવસ્થા કરીને આપણને જે પૈસા આપે ત્યારે આપણે પૈસા લઈ લેવાના છે. કારણ કે 1-2 રાત આપણે કાઢવા માટે તો લેવા પડે. વાત એને એમ થતું કે વાત દબાવવા માટે મેં પૈસા આપ્યા. ભલે દબાવવા માટે પૈસા આપ્યા, પણ આપણે દબાવવા માટે ને પૈસા લીધા. આપણે લીધા પૈસા જે 1-2 રાત અહીંયા રહેવા માટે લીધા. કારણ કે જે આપણી પાસે કોઈ માણસ નહીં હોય, કોઈ નહીં હોય, તો આપણે ડરીને પૈસા લીધા હોય. કદાચ 1-2 રાત માટે આપણે પૈસા લીધા હોય, પણ એવું ના વિચારતા કે પૈસા અમે એના માટે લીધા. પૈસા અમે પાછા દઈ દેશું. પણ આપણા આદિવાસી ભાઈઓ જે એકઠા થઈ જાય એના બાદ તો આવું હું નથી, પણ કે હું તમને સમજાવવા માગું છું. આવી રીતે કોઈ બી વ્યક્તિ કદાચ પૈસા તમને આલતો હોય, કોઈ બી વ્યક્તિ આવી લાલચ કરાવતો હોય પૈસાની, કોઈ બી વ્યક્તિ, પણ તમે પૈસા લઈ લેજો. મતલબમાં 1-2 રાત રહેવા માટે, એને વાડીએ રહેવા માટે 1-2 રાત રહેવા માટે લઈ લેજો.
પરબારી તમે ના પાડો ને તો તમને કંઈક બીજામાં હલવાડી દે. એટલા માટે હું તમને કહું કે આવી રીતે ભાઈએ પૈસા લીધેલા પણ એ પૈસા બધાને જાહેરથી મતલબ કરી રહ્યા કે પૈસા અમે લીધેલા છે. હું બીજા વિડીયોમાં બી તમને સમજાડી આવી રીતે. અને જે વિડીયો આપણા આદિવાસી સમાજના વ્યક્તિ દેખતા હોય તો વિડીયો શેર કરે. આવનારા સમયમાં આપણા આદિવાસી સમાજના લોકો સમજી શકે. જય જોહાર. જય આદિવાસી મારા તરફથી જય જોહાર.